સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના ભડોદર ગામના ગ્રામજનોએ પાણીના નિકાલ મુદ્દે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોની ખેતીની જમીનોને નુકસાન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ભડોદર ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં વારંવાર લીકેજ થતું હોવાથી ગામની આસપાસના વિસ્તારોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે. તે ઉપરાંત વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરના કારણે ગામની ગૌચર જમીનો અને તળાવો પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે આજે પણ અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા યથાવત છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં પાડોશી સૌપુરા ગામના તળાવમાં પાણીનો નિકાલ કરવા માટે ભડોદર ગામની સીમમાં આવેલા નાળા તળાવમાંથી પમ્પિંગ કરી અન્ય તળાવમાં પાણી છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે સ્થળ તપાસ માટે આવેલી ટીમને ગ્રામજનોએ મૌખિક વાંધો નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ભડોદર ગામમાં પહેલેથી જ નહેર લીકેજ અને વરસાદી પાણીના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વધુ પાણી છોડવામાં આવશે તો ખેતીલાયક જમીનોને ભારે નુકસાન થશે અને ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડશે. ગ્રામજનોએ કલેક્ટરને વિનંતી કરી છે કે પાણીનો નિકાલ એક તળાવમાંથી બીજા તળાવમાં કરવાની જગ્યાએ સીધો અને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે, જેથી ખેતીની જમીનો, ગૌચર અને ગ્રામજનોના હિતો સુરક્ષિત રહી શકે. ભડોદર ગામના ખેડૂતોને ગ્રામજનોએ જિલ્લા તંત્રને રૂબરૂ તપાસ કરીને તમામ પક્ષોની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરી છે. હવે આ મુદ્દે જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે. મારું નામ હેમદીભાઈ દોલાભાઈ પટેલ. અમે વડોદરા ગામથી બધા ગ્રામજનો ખેડૂતો આવ્યા છીએ. અમારા ગામમાં નર્મદા નહેરના કારણે પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. 2015માં પૂરાયું, 2017માં પૂરાયું અને નર્મદા નહેર લીકેજ થાય છે. એના લીધે ગામના તળાવ આખો ભરેલા પડ્યા છે. અને એ પાણીનો નિકાલ કરવા માટે ગઈકાલે કર્મચારીઓ અને બીજા ગ્રામજનો સૌગ્રાના સાથે અમારા ગામમાં સર્વે કરવા આવ્યા હતા. પાણીનો નિકાલ કરવો હતો, તો એના માટે એવું સર્વે કર્યું કે અમારા ગામનો જે બાકીનો તળાવ છે પાણી સિવાયનો, એમાં પાણી નાખી અને એની પછી આગળ એને નિકાલ કરવાનો એ સર્વે કર્યો છે ને એવી જાત કરી છે. તો અમારી એવી માગણી છે કે જે બાકીનું જે તળાવમાં પાણી નથી અથવા છે પણ એ તળાવની જગ્યાએ સીધો પાણીનો નિકાલ કરે ને ત્યાં પાણી ન નાખે, એના માટેની માગણી અને એના આવેદનપત્ર આપવા માટે બધા ખેડૂતો આવ્યા હતા. અને એ તળાવમાં પાણી નાખી પમ્પિંગ કરીને તો એ પાણીનો નિકાલ કરે તો આજુબાજુમાં જે ખેડૂતો છે 150 ખેડૂતો છે, એ બધા ખેડૂતોને ખેતીને, પશુપાલનને બધાને બહુ મોટા પાયે નુકસાન થાય ને જમીન બંજર બને એમ છે. તો એમાંથી દરેક ખેડૂતોનો ઉગાર થાય એ માટેની અમારી માગણી છે. અમે બધા ખેડૂતો આવેદનપત્ર આવ્યા. અમારા તળાવની અંદર પાણી ભરાઈ ગયું છે, એના માટે અમારે સીધું પમ્પિંગ ગામની અંદર કોઈ તળાવની અંદર કરવાનું નથી, ડાયરેક્ટ સીધું માઇનર કેનાલની અંદર પાણી નાખે તળાવની અંદર, એવી અમારી માગણી છે. બીજા તળાવમાં પમ્પિંગ કરવા જાય તો આજુબાજુના ખેડૂતોને, પશુપાલનને બધી સાર મુક્ત જમીન ખરાબ થઈ જાય એમ છે. એના કારણથી તો ડાયરેક્ટ સીધો સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે સીધો પમ્પિંગ કરે, ગામની અંદર પમ્પિંગ કોઈ તળાવમાં પાણી નાખવામાં ન આવે, ડાયરેક્ટ પમ્પિંગ કરે એવી મારી માગણી છે. વાવથરા જિલ્લાના અનેક ગામો હજુ પણ વરસાદી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ખાસ કરીને વાવ અને સોઈ ગામના સરહદી વિસ્તારોમાં અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. ત્યારે વાવ તાલુકાના મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા આશરે 50 જેટલા ઘરોમાં આજે પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાને કારણે અનેક પરિવારો પોતાના ઘર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વાવ તાલુકાના મોરીખા ગામમાં તળાવની આસપાસ આવેલા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આશરે 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારોને પોતાના ઘર છોડીને ખેતરો અથવા તો અન્ય સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે તળાવમાંથી બહાર આવેલી માછલીઓના મોત થતાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે હજી સુધી વહીવટી તંત્ર કે આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ મુલાકાત લીધી નથી અને પાણીના નિકાલ માટે પણ કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી. પરમાર પાતાભાઈ ધનરેશભાઈ મોરીખા. ત્યારે અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી જ માણસોના 1000 જેવી થઈ જાય છે.
જેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય ને તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે. લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે. ખૂબ જ તકલીફો રહે છે. ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો કોઈ સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે. અત્યારે કેવી તકલીફ પડે ને કઈ જગ્યાએ તકલીફો તો પાણી? અત્યારે સાહેબ અમે અડધી રાત અડધા તો ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે. અમુક આ ભાળો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની. થોડા માટો વરસાદ વરસી જાય ને તોય આ પાણી ભરાઈ જાય અને લગભગ આ ગઈ સાલનું પાણી આખું ઓવરફ્લો તો તળાવ પડી હતું. સરકારને વારંવાર રજૂઆત કરતાં છતાં પાણી કોઈ જાતનું કાઢ્યું નથી. અત્યારે કેવી તકલીફ પડે? અત્યારે જો ઘણી તકલીફ છે, તકલીફમાં કોઈ ઘાટો નથી. માલ બીજું વરસ નીકાળવું છે, મેન રસ્તાઓ લોકઅપ થઈ ગયા છે. સાહેબ પાણી ભરાઈ જાય છે, આખી ઊંઘતા નથી. કેટલા સમયથી ભરાય છે? વર્ષો વર્ષ પાણી ભરાય, 2-3 વર્ષથી સાહેબ ભરાય છે પાણી. ચોમાસાનું જે ચોમાસાનું પાણી તો સરકારે કાઢ્યું નહીં કોઈ. અત્યારે કેટલા વિસ્તારમાં પાણી ભરેલ પડ્યું? અત્યારે તો ખાલી સાહેબ ઘણો વિસ્તાર ગામનો વટમાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરીખા ગામની વસ્તી આશરે 5000 જેટલી છે. ગયા વર્ષે સારા વરસાદને કારણે ગામના 3 તળાવો ભરાયા હતા અને આ વર્ષે પણ ભારે વરસાદ બાદ તળાવો ઓવરફ્લો થતાં પાણી સીધું રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યું છે. દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ સહિતના ગામના 7 જેટલા વસાહતી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. અનેક પરિવારો ઘર છોડીને ખેતરોમાં તેમજ ઊંચાણવાળી શાળાઓમાં આશરો લઈ રહ્યા છે. તળાવની માછલીઓ બહાર આવીને મરી રહી હોવાથી આરોગ્ય સંકટ ઊભું થયું હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તાલુકા વહીવટી તંત્રને ગ્રામ પંચાયત સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે. મોરીખા ગામ પછી એક તો પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે, ખૂબ ચોય રેવરાતું છે નહીં ના. તમે બળારા છે, પાણી પડ્યું છે એમાં રેચમ છે, મછલી મરી છે, ખૂબ છોકરો બીમાર પડી ગયા છે. કોઈક આનો નિકાલ કરો તો સારું છે. સમય તો કોઈ નહીં, 10 વર્ષથી તો ભરાયેલું છે, ચોમાસે ભરાય છે. રજૂઆત તો કરીને થાય છે પણ કોઈ સાહેબ કે એમ ભાળતા છે નહીં. તો બધું કોઈ અત્યારે હાલમાં કોઈ હવે અમારી મોગ છે, પાણીની મોગ છે, થોડીક પાણીનો કોઈક નિકાલ કરે, કોઈક સરકાર રાહત આલે તો કોઈક મને ઓછણ કરી આલે, કોઈક બધું આવ્યું પલોટંગ ચોક આલે, એવી રાહત મારી સાહેબ છે. મોરીખા ગામમાં કાયમી વસવાટ કરીએ છીએ. અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી 3 તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, રાઠોડવાસ, પરમારવાસ આ બધામાં, રાવળવાસ આ બધામાં પાણી ભરાઈ ગયા છે. લોકો ખેતરમાં તથા નિશાળમાં અમુક ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલો હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે અને માછલીઓ મરી ગઈ છે ખૂબ પ્રમાણમાં. એનાથી રોગચાળો થાય છે અને મેં ખુદે તાલુકાના આરોગ્ય અધિકારીને રજૂઆત ફોનથી કરેલી. એમણે જણાવ્યું કે આ તો બધું પંચાયતમાં આવે છે, પંચાયતે કરવાનું છે. એમણે જેપલ સાહેબ એવો જવાબ આપ્યો જેથી કરીને પંચાયતવાળા પણ કંઈ કશું કરતા નથી અને આ મોરીખાના તળાવ કુવાળિયા, પેપળીઓ અને વારિયા આ તળાવ 3 એક થઈ ગયા છે 4 ગામની. એટલે કુવાળિયા તળાવમાંથી હનુમાન મંદિર કરતી અને વારિયા તળાવ જો પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી આખું માળકામાં જતો રહે. ઘણો તો 50 ગરમ પાણી છે. ખેતરોમાં જતા રહે, જઈ સત્તાનથી ઢોર માલ બધા લઈ ખેતરોમાં જતા રહે, બીજા શાળામાં જતા રહ્યા છે. જો અમે આ પાણીમાં બેઠા હતા, 12 મહિને પાણી આવે એટલે કોઈ સરકાર નિકાલ કરતો નહીં. અને આ રાતના છોકરા લઈને ધોડું, રાતના હજો લગાડે ભગાડે એ મારચા હતા. પાણી તો 6-7 વર્ષ છે, દર વખતે ભરાઈ જાય. દર વર્ષ કે હજુ હાલે પાણી પડ્યું ઘરે. આ રાતના ખાવું પીવું, આ માછલીઓ મરેલી પડી ભળો પડે. મેં શું બધી વાતે નકા અમને પલોટ હાલે, અમે અહીંથી નીકળી જાય, બીજું શું ચો નિકાલ કરે.
વરહાળો આવે એટલે આવે ને ઉનાળો આવે એટલે કોઈ નિકાલ કરતો નહીં. મોરીખા ગામમાં દર વર્ષે વરસાદી પાણીની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન મળતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. હવે લોકોની નજર વહીવટી તંત્ર પર છે કે ક્યારે પાણીના નિકાલની કામગીરી હાથ ધરાય અને અસરગ્રસ્ત પરિવારોને રાહત મળે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની નવી આગાહી જાહેર કરી છે. મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ 6 અને 7 ઓગસ્ટે મધ્ય દક્ષિણ અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે 8 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 9 ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, વાવ, થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. आज का जो फोरकास्ट दिया गया है अगले 3 दिन के लिए 5, 6, 7 इक्का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. उसके आगे 7 से जो 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो कुछ तटीय क्षेत्रों में है पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड का भी संभावना है. जो स्पीड रहेगा 15 से 20 नॉट, गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा. फिशरमैन भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है. इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा, गास्टिंग जो स्पीड रहेगा 50 किलोमीटर प्रति घंटा रहने का इसका संभावना रहेगी. अहमदाबाद के लिए आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई रहेगा और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की भी संभावना रहेगी. अभी जो राज्यों में बारिश रिसीव हुआ है 480.9 mm बारिश रिकॉर्ड हुआ है जो गुजरात स्टेट के लिए और 416 इसका सामान्य रेनफॉल है जो सामान्य से 16% ज़्यादा है. हमारे लिए आज जो वेदर सिस्टम इम्पोर्टेंट है वो मानसून ट्रफ नॉर्मल पोजीशन से पास कर रहा है. श्री गंगानगर, रोहतक, शाहजहांपुर, सुल्तानपुर, गया, बांकुड़ा, देन पूर्व दिशा में मिजोरम तक विस्तृत है. WD आज जो आप ट्रफ के रूप में परसिस्ट कर रहा है. 5.8 किलोमीटर ऊंचाई में इसका एक्सिस है. उसका जो लगभग लोकेशन है 71 डिग्री ईस्ट और 31 डिग्री नॉर्थ. राज्यों में जो पवन का दिशा मेनली दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनेगी. तो मानसून अभी मतलब रुक गया, ब्रेक है, क्या स्थिति? अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का सा मध्यम बरसात का संभावना है. कौन सा सिस्टम कौन सी है? सिस्टम बताया मानसून ट्रफ का जो पोजीशन नॉर्मल पोजीशन से पास कर रहा है. श्री गंगानगर होते हुए रोहतक, शाहजहांपुर, सुल्तानपुर, देन गया, उसके आगे बांकुड़ा होते हैं. सिस्टम है जो अभी बारिश लाने वाली है. अभी ऐसा कोई स्ट्रॉन्ग सिस्टम हमारे लिए गर्मी बढ़ रही है. अभी देखिए बारिश नहीं होने के कारण प्लस आपका मॉइस्चर भी है बादल के कारण सर, मॉइस्चर. तापमान की ड्यूरेशन बहुत कम था. अभी तापमान का लिए तो आज के कुछ બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. પાલનપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે BAOUના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે યોજાયેલા પહેલી ઈંટના સાક્ષી કાર્યક્રમ અંતર્ગત આશરે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. પાલનપુર અંબાજી હાઈવે પર નવી RTO ઓફિસ નજીક બનનારા BAOUના પ્રાદેશિક કેન્દ્રથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. કેન્દ્ર પ્રવેશ, અભ્યાસ, પરીક્ષા, શૈક્ષણિક માર્ગદર્શન અને અન્ય જરૂરી સેવાઓ સરળતાથી મળી શકશે.
કાર્યક્રમમાં સંબોધન કરતા શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે પહેલી ઈંટના સાક્ષી કાર્યક્રમ માત્ર એક ઇમારતના નિર્માણની શરૂઆત નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના વિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. તેમણે શિક્ષણ સમાજને પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન ગણાવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કામગીરીની પ્રશંસા કરી હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે આ પ્રાદેશિક કેન્દ્ર શરૂ થતાં બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા શહેરોમાં ગયા વિના ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણનો લાભ મળશે. આ કેન્દ્ર વિસ્તારના શૈક્ષણિક અને સામાજિક વિકાસના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, BAOUના કુલપતિ પ્રોફેસર ડૉક્ટર અમી ઉપાધ્યાય સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આ પ્રાદેશિક કેન્દ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. પાલનપુરના BAOUના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની નવી તકો ઊભી થશે. આશરે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ કેન્દ્ર શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આપણું ભવિષ્ય દરેક વિદ્યાર્થી છે, એ ભવિષ્ય આપણા હાથમાં છે. સંજોગો ગમે તેવા હોય, પરંતુ શિક્ષણ છોડશો નહીં, કારણ કે બધા જ જે સંત પુરુષ મહાત્માઓએ કીધું છે કે શિક્ષણ એ ખૂબ જ અગત્યનું વ્યક્તિના જીવનમાં છે. અને એટલા માટે માત્ર શિક્ષણથી ડિગ્રી અથવા પદવી પ્રાપ્ત કરવી એ જરૂરી નથી, પરંતુ તેનાથી પણ વધારે અત્યારનો જે જમાનો છે એમાં તેનાથી પણ વધારે જરૂરી છે એક સારા નાગરિક બનીએ, સમાજ પ્રત્યે જવાબદારી નિભાવીએ અને જીવનભર શીખતા રહીએ, એ પણ ખૂબ જરૂરી છે. અને એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતના પંચપ્રણ આઝાદીના અમૃત કાળમાં જે લીધેલા છે, એમાંથી એક પ્રણ એ હતો કે આપણે આપણી હકની સાથે સાથે આપણી ફરજ પણ આ રાષ્ટ્ર પ્રત્યે અદા કરવી જોઈએ. ત્યારે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે શિક્ષણ એ માણસના શરીર, મન અને આત્માનો સર્વાંગી વિકાસ છે. અને સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આ વિચારોને આપણે સૌ જીવનમાં ઉતારીએ. અને આજે આ પાલનપુરની ભૂમિ છે ત્યારે શૂન્ય પાલનપુરી તો મને એક શેર યાદ આવે છે કે કદમ અસ્થિર હોય, કદમ અસ્થિર હોય એને તમારે હોકારો આપવાનો છે. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી. અડગ મનના મુસાફિરને પણ હિમાલય પણ નડતો નથી. તમારા મનને જીતી લો તો હું માનું સિકંદર છો, નહીતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો. આવા શૂન્ય પાલનપુરીને પણ આજે યાદ કરીએ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિશ્રી, સમગ્ર ટીમ, આ સાથે જોડાયેલા સમગ્ર વહીવટીતંત્ર અને કાર્ય સાથે જોડાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. અને પાલનપુરમાં આ પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના માટે જેમણે પણ પોતે પરિશ્રમ કર્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં મારી શુભેચ્છા છે કે આ કેન્દ્રમાંથી જ્ઞાનનો પ્રકાશ સમગ્ર વિસ્તારમાં ફેલાય, હજારો વિદ્યાર્થીઓ પોતાનું સપનું સાકાર કરે અને ગુજરાતને વધુ શિક્ષિત, વધુ સંસ્કારી, વધુ સેવાભાવી, વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે. આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. ભારતની 52 શક્તિપીઠ પૈકીની એક માં અંબાજીની આ પવિત્ર ભૂમિ છે. ત્યારે માં અંબાજી આજે પહેલી ઈંટના સાક્ષી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે ઘણા વર્ષોથી ગુજરાતમાં કાર્યરત અને શિક્ષણ જગતની અંદર ઘણા બધા કોર્સો સાથે અનેક વિદ્યાર્થીઓની જે જ્ઞાન પીપાસા છે એની જે જ્ઞાનનું સંતોષી રહ્યું. આજે જ્યારે પાલનપુરની અંદર આ પ્રાદેશિક સેન્ટરનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી ડૉક્ટર શ્રી પ્રદ્યુમન વાજા સાહેબના હસ્તે એની પહેલી ઈંટ મૂકવાનો જે મોકો મળ્યો એના જે સાક્ષી બનવાનો આજે મને લાભ મળ્યો છે. આ સેન્ટરથી ભવિષ્યમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ થવાનો છે. અનેક એવા કોર્સ છે
પછી એ સ્પોર્ટ્સની અંદર હોય, સંગીતની અંદર હોય, ભાષાની અંદર હોય, સાયન્સની અંદર હોય, દરેકે દરેક ક્ષેત્રના. તેથી આપણા વિદ્યાર્થીઓ, આ વિસ્તારના વિદ્યાર્થીઓ એ દૂર સુધી જવું નહીં પડે અને અહીં ને અહીં એમને શિક્ષણની સવલત મળી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. થરા પોલીસ મથક વિસ્તારના ઉણ ગામ નજીક હાઈવે પરથી પસાર થતા ટ્રકમાંથી 900 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂ અને ટ્રક સહિત કુલ 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ પીબી જેબલિયાની આગેવાની હેઠળની ટીમને બાતમી મળી હતી કે હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે ઉણ ગામ નજીક હાઈવે પર વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં કપડાના બોરાની આડમાં સંતાડીને રાખવામાં આવેલી 900 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક નંબર RJ18GA 6642 સહિત કુલ 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો પંજાબથી કચ્છ લઈ જવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. હાલ SMC દ્વારા સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.